પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ના નથી આવડ્યો, નો આવડ્યો હોય તો પછી હું તમને લોકોને અહીંયા જે છે આ દાખલો કરાવું ને જો, કારણ કે આ દાખલો જે આપ્યો હતો 4 અને 3, તો હું અહીંયા તમને શોર્ટકટ કહી દઉં. ચલો શોર્ટકટ કહી દો. આ A, આ B, આ C, આ મેં તમને કીધું 4, આ કીધું 3, તો AC કેટલું મળે? 5 મળે. હે ને? મેં તમને કીધું sin A ગોતવાનું છે, એટલે A પાસે થીટા લેવાનું. sin નું સૂત્ર હું? સાબાના છેદમાં કર્ણ. તો sin A સાબાના છેદમાં કર્ણ એટલે સામાન્ય બાજુ કેટલી થાય? 3. કર્ણ કેટલા થાય? 5, એટલે 3ના છેદમાં 5. cos A, cos નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. પાબા 4, કર્ણ કેટલા? 5, એટલે જવાબ આવે 4ના છેદમાં 5. હે ને? એના પછી બેટા cot A, cot નું સૂત્ર શું છે? તો કે પાબાના છેદમાં સાબા. પાબાના છેદમાં સાબા. તો પાબા કેટલા છે? 4 ને સાબા કેટલા? 3, તો જવાબ આવે 4ના છેદમાં 3. બરાબર. પછી મેં તમને કીધું sec C, એટલે કે હવે થીટા ક્યાં લઈ લેવાનું? તમારે C પાસે લઈ લેવાનું. થીટા હવે લઈ લઈએ આપણે C પાસે. હે ને? તો હવે કીધું sec C, સોરી cosec C. તો cosec C, cosec કોનું ઊંધું છે? તો કે sin નું સાબાના છેદમાં કર્ણની બદલે થઈ જાય કર્ણના છેદમાં સાબા. તો કર્ણ 5 અને સાબા કેટલા થાય? 4, એટલે 5ના છેદમાં 4. હે ને? પછી cos C, તો એનું સૂત્ર શું છે ભાઈ? પાબાના છેદમાં કર્ણ. તો પાબા કોણ થાય? પાબા 3 થાય. કર્ણ કેટલા? 5, એટલે 3ના છેદમાં 5. બરાબર. એના પછી આવે tan C. ઓકે, તો કે tan C, તેનું સૂત્ર સાબાના છેદમાં પાબા. તો tan C સાબા 4 ને પાબા 3, એટલે 4ના છેદમાં 3. આવો જવાબ આવે. હાલો, કેટલા લોકોને જવાબ આવી ગયા? કેટલા લોકોને જવાબ આવી ગયા? જેટલા લોકોને જવાબ આવડી ગયા એ લોકો કમેન્ટમાં મારે આવી ગયો, મારે આવી ગયો. વેરી ગુડ. ઓકે, હાલો 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 હાલો, ઝડપથી ઝડપથી ઝડપથી. ચેપ્ટર 6 બાકી છે બેટા. ચેપ્ટર 6 ની અંદર મેં તમને લોકોને પ્રમેય પ્લસ આઈએમપી દાખલા કરાવી દીધા છે. બાકી શું કહેવાય કે તમારે કરવું હોય તો આપણે સિલેબસ પૂરું થાય એટલે આપણે બાકીના દાખલા લઈ લેશું, જેટલા અગત્યના છે એ બધા. ડન? ઓકે, ચાલો રેડી. ફોટો મોકલું સર? ના, હાલ છે. ચાલો હવે થોડુંક રિવાઇઝ કરી લઈએ, થોડુંક રિવાઇઝ કરી લઈએ એટલે યાદ આવી જાય. સાઇન થીટા નું સૂત્ર શું હતું? સાબાના છેદમાં કર્ણ. કોસ થીટા નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. ટેન થીટા નું સૂત્ર સાબાના છેદમાં પાબા. સાઇન નું ઊંધું કોસેક, કોસ નું ઊંધું સેક, ટેન નું ઊંધું કોટ. ડન છે? સૂત્ર યાદ છે બધાને? યાદ છે સૂત્ર બધાને? સૂત્ર યાદ છે દીકરાઓ બધાને? સૂત્ર યાદ છે? હાલો દાખલાની શરૂઆત કરીએ. આજે જગો મગો કરવાનું છે બકુડાઓ, જગો મગો કરવાનું છે. ઘટે તો જિંદગી ઘટે. બાકી આજે આપણે ઓછામાં ઓછા 4 દાખલા કરશું. ડન? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. હાલો શરૂઆત કરીએ દાખલાની. જો sin A બરાબર, sin A બરાબર 3ના છેદમાં 4 હોય તો sin A અને tan A શોધો. અહીંયા sin A નું આવે, ચોપડીમાં જોઈ લેજો શું છે એ આપણે હમણાં પૂછી લેશું. પણ પહેલા આપણે આ ગોતી લઈએ. sin A બરાબર આપ્યું છે 3ના છેદમાં 4. તો ભાઈ સાબાનું સૂત્ર, sin A નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. હા કે ના? હા કે ના? કોમેન્ટમાં આન્સર. sin A નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. તો બેટા આનો મતલબ એવો થાય કે સાબા બરાબર સામેની બાજુ જે છે એ 3x લેવાની. કેમ? જ્યારે અંશ અને છેદમાંથી છૂટા પડે ત્યારે પૂછડામાં x લાગે. એટલે સાબા બરાબર 3x અને કર્ણ બરાબર કેટલા લેવાના બેટા? 4x. હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? ડન છે? કોષ્ટક ક્યારે કરાવશો? આ સ્વાધ્યાય પૂરો થઈ જાય એટલે કોષ્ટક કરાવીશ. કોષ્ટક નહીં કરાવું, ઈઝી રીત કરાવીશ. દુનિયાની સૌથી ઈઝી ટેકનિક, તમને મજા આવશે. મેઘાણી સરની રીત. હાલો હવે જુઓ જરાક આકૃતિ દોરીએ આપણે. હે ને? ટનટનાટ કાટકોણ ત્રિકોણ દોર્યો. ઓકે ડન છે. નામ આપી દઈએ A,
બી સી અહીંયા આપણે લઈએ કાટખૂણો થીટા ક્યાં લેવાનો આપણને સાઈન એ આપ્યું છે થીટા ક્યાં લેવાનો એ પાસે લેવાનો કે સી પાસે કોમેન્ટમાં જોવા થીટા એ પાસે કે સી પાસે થીટા એ પાસે કે સી પાસે એ પાસે ઓકે હું થીટા એ પાસે લઉં છું તો સામેની બાજુ કઈ થાય બેટા થીટા હું એ પાસે લઉં છું તો સામેની બાજુ કઈ થાય કોમેન્ટમાં જોવા થીટા એ પાસે સામેની બાજુ બી સી શાબાશ અહીંયા લખું સાબા બી કાટખૂણો છે તો કર્ણ શું થાય કર્ણ શું થાય કર્ણ શું થાય હાલો કર્ણ શું થાય એસી શાબાશ હે ને તો હવે પાબા શું થશે પાબા 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 વૈધ્યું પાબા કોણ વૈધ્યું એસી એસી વૈધ્યું બેટા પાબા પાબા કોણ એ બી વેરી ગુડ પાબા કોણ એ બી વેરી ગુડ હાલો જાગતે રહો સાબા છે 3x કર્ણ છે 4x પાબા ગોતવું છે પાયથાગોરસ નું સૂત્ર લેવાનું પાયથા દાદા હું કીધું કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો મેઘાણી દાદા હું કીધું ત્રાસી લાઈન નો વર્ગ બરાબર ઊભી લાઈન નો વર્ગ વત્તા આડી લાઈન નો વર્ગ હાલો તો મને સૂત્ર લખાવો એસી વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બીસી વર્ગ હાલો એસી વર્ગ એટલે કોનો વર્ગ કરું કાઉન્ટ મને જવાબ કોમેન્ટમાં બધાને જવાબ હાલો એસી વર્ગ એટલે કોનો વર્ગ કરું એસી વર્ગ એટલે કોનો વર્ગ કરાવું હાલો 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 4x નો વર્ગ શાબાશ બરાબર એ બી વર્ગ એટલે તો કે એ તો ગોતવાન છે હાલો બીસી વર્ગ એટલે કોનો વર્ગ કરું બીસી વર્ગ એટલે કોનો વર્ગ કરું હે 3x શાબાશ શાબાશ બેટા 3x નો વર્ગ હાલો 4 નો વર્ગ થાય 16x વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા 3x નો વર્ગ 9x નો વર્ગ 3 નો વર્ગ 9x વર્ગ બરાબર 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ 3 નો વર્ગ 9x વર્ગ નો વર્ગ x વર્ગ હવે હું કરશું 9x વર્ગ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ હાલો મને કોમેન્ટમાં જવાબ આપો દીકુડા 16x નો વર્ગ માઇનસ 9x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ab 16 માંથી 9 જાય તો આન્સર શું આવશે 16x નો વર્ગ માઇનસ 9x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ab વર્ગ કેમ તો કે 9x નો વર્ગ પ્લસ હતા આમાં એટલે માઇનસ 16 માંથી 9 જાય 7 7 શાબાશ 7x નો વર્ગ બરાબર ab વર્ગ હવે આ ab વર્ગનું વર્ગમૂળ ab નીકળે તો 7x વર્ગનું વર્ગમૂળ શું નીકળે બેટા 7x વર્ગનું વર્ગમૂળ શું નીકળે કોમેન્ટમાં જવાબ હે બેટા જેને ઝાકું દેખાતું હોય બહાર નીકળીને ફરીથી અંદર આવે હાલો 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 જો સમજાવું બેટા 7 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને રૂટમાં રાખવાના વર્ગમૂળમાં 7 x વર્ગ છે એનું વર્ગમૂળ નીકળે એટલે x રૂટની બહાર 7 નું વર્ગમૂળ રૂટ 7 x વર્ગનું વર્ગમૂળ x ડન છે બચ્ચા ડન છે જગમગો ઓકે આપણને બધું મળી ગયું હવે મોજ કરવાની હવે આપણને શું કીધું જો તો દાખલાની રકમમાં અહીંયા શું લખ્યું છે ભાઈ cos a ગોતો ને tan a ગોતો એવું લખ્યું છે cos a અને tan a તો હશે જ તે હાલો cos a ગોતો ને tan a ગોતો એવું લખ્યું છે હે ને હા હાલો cos નું સૂત્ર લખો cos નું સૂત્ર કોમેન્ટમાં cos નું સૂત્ર લખો ભાઈ cos નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ નહીં cos નું સૂત્ર બેટા પાબાના છેદમાં કર્ણ વેરી ગુડ cos નું સૂત્ર શું છે પાબાના છેદમાં કર્ણ હાલો બાપા જાવ કયો પાબા કેટલા પાબાની કિંમત કેટલી છે આકૃતિમાં જુઓ પાબા એ બી મળ્યું ને √7x હાલો પાબાની કિંમત કેટલી દીકરા હે ભાઈ √7 વેરી ગુડ x કર્ણની કિંમત કેટલી કર્ણની કિંમત કર્ણ કેટલા કર્ણ હાલો કર્ણ 4x ક્યા બાત હૈ x ઉડી ગયા એટલે જવાબ આવે કેટલો √7/4 હાલો ડન છે બચ્ચાઓ હાલો ડન છે બકુડા ડન છે મારા દોસ્તો અને અહીંયા ઉપર લઈ લઈએ કેમ મસ્ત હાલો એના પછી tan a ગોતી લઈએ tan a હાલો tan નું સૂત્ર બોલો કોમેન્ટમાં ફટાફટ tan નું સૂત્ર હાલો હીર રાવલ હું મારા મોબાઈલમાંથી વિડીયો રેકોર્ડ કરીને તને મોકલું જો ઝાકું દેખાઈશ કે બરાબર દેખાય જો તારે નેટવર્ક ઇશ્યુ છે બેટા હું જો મારા મોબાઈલમાંથી તને વિડીયો રેકોર્ડ કરીને મોકલું છું જોઈ લે હાલો ભાઈ બધા સૂત્ર લખે ફટાફટ જો ગ્રુપમાં વિડીયો નાખું
હાલો જુઓ, જવાબ 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 જવાબ. યસ, સાબાના છેદમાં પાબા. સાબાના છેદમાં પાબા. હાલો સાબા કેટલા છે? સાબા 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 સાબાની કિંમત કેટલી? સાબા સાબા કેટલા? 3x. શાબાશ. પાબા કેટલા? તો કે √7x. હે ને? x ઉડી ગયા એટલે 3/√7. હાલો ડન છે દીકરાઓ, દાખલો પૂરો થઈ ગયો. 2 માર્ક્સ રોકડા આવે? 2 માર્ક્સ રોકડા આવડે? આવે કે ન આવે? જગમગો કે જગમગો? હે ભાઈ, આવે કે ન આવે? બકાવો, આવે કે ન આવે? હાલો જેટલા લોકોને દાખલો સમજાણો હોય બધા લખે હોવે. હાલો હાલો, જેટલા લોકોને દાખલો સમજાણો હોય બધા લખે હોવે હોવે. હાલો બકાવ હાલો. જો હું સરસ મજાનો આ શોર્ટ્સ એડિટ કરશું. જેટલા લોકોને દાખલો સમજાણો હોય બધા લખે હોવે હોવે. નથી ઉતરતો ભાઈ વિડીયો, લાઈવ શરૂ છે એટલે. હાલો ભાઈ જવા દો, પછી વાત. ચાલો આગળ વ્યા જઈએ. એના પછીનો દાખલો, અહીંયા આપણને આપ્યું છે 15 cot a બરાબર 8. તો આ 15 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે cot a ની કિંમત કેટલી થાય? 8/15. સેમ ટુ સેમ દાખલો છે. ત્રીજો દાખલો, ચોથો દાખલો અને પાંચમો દાખલો, ત્રણેય દાખલા હરખા. 15 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. હવે મને એમ કહો cot a નું સૂત્ર શું છે? કમેન્ટમાં જવાબ. ક્વેશ્ચન 3 નો SS. અરે બેટા હું PDF મોકલી દઈશ, મોજ કરો ને ભાઈ. SS પાડો હોય તો પાડી લો, મને કઈ વાંધો નથી. સ્ક્રીનશોટ પાડવો હોય તો, બાકી હું PDF મોકલી દઈશ. હાલો બાપા, કોટ નું સૂત્ર નહીં, કર્ણના છેદમાં પાબા નહીં બેટા, કર્ણના છેદમાં નહીં, પાબાના છેદમાં સાબા. કોઈ જવાબ લખ્યો? વેરી ગુડ. હાલો 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 ઝડપથી કોટ નું સૂત્ર. હાલો ચેમ્પિયન વંશ. ત્રીજા દાખલાની અંદર કઈ નથી. આપણને સાઈન a આપ્યું છે 3/4. 3 લીધું સાબા અને 4 લીધું કર્ણ. કેમ? સાઈન નું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ. એટલે સાબા બરાબર 3x, કર્ણ બરાબર 4x. પાયથાગોરસની મદદથી આપણે લોકોએ પાબા ગોતી લીધું √7x. હવે આપણે એમ કીધું કોસ a ગોતો, તો કોસ નું સૂત્ર શું થાય? પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા? √7x અને કર્ણ કેટલા? 4x. x ઉડ્યા એટલે √7/4. હવે tan નું સૂત્ર છે સાબાના છેદમાં પાબા. તો સાબા કેટલા છે આપણે ગણીએ? 3x. પાબા કેટલા? √7x. x ઉડ્યા એટલે 3/√7. બીજું કઈ નથી દીકરા, સાવ સિમ્પલ છે. અને સેમ ટુ સેમ એની જેવો જ દાખલો ચોથો, એની જેવો જ દાખલો પાંચમો, હરકે હરકા 3 દાખલા છે. હાલ જો આ દાખલામાં ધ્યાન રાખ. જેટલા લોકો નથી સમજાણું, થોડોક ડાઉટ રહી ગયો છે, ધ્યાન રાખે. અહીંયા દાખલા નંબર 4 માં જો. હાલો બધાય મને કોમેન્ટમાં આન્સર આપો. કોટ a નો જવાબ કેટલો? કોટ a નું સૂત્ર શું છે? જવાબ કોટ a નું સૂત્ર. હાલો, પાબાના છેદમાં સાબા tan છે બેટા, પાબાના છેદમાં સાબા tan છે. કોટ એનું ઊંધું થાય કે બરાબર છે? જો ધ્યાન રાખજો, tan સાબાના છેદમાં પાબા, હે ને? આમાં કન્ફ્યુઝન ન થાય. અને કોટ પાબાના છેદમાં સાબા. હાલો ડન છે. તો અહીંયા આપણે મૂકી દઈએ પાબા એના છેદમાં સાબા. પાબા એટલે પાસેની બાજુ. તો અહીંયા પાબા કેટલા છે ભાઈ? તો કે 8x. હે ને? પાબા કેટલા છે? તો કે 8x. સાબા કેટલા છે ભાઈ? તો કે 15x. ડન છે? અને ઝકી પણ. જેટલા લોકો આડીઅવળી વાત કરતા હશે બધા લોકોને ગ્રુપમાંથી રિમૂવ કરી નાખીશ, એટલે કે આખું વર્ષ પછી લેક્ચર અટેન્ડ કરવો ભી પડી જશે. હાલો ચલો બાકી બધાને ધ્યાન અહીંયા. હાલો અહીંયા શું છે? કોટ a નું સૂત્ર શું છે? પાબાના છેદમાં સાબા. પાબા બરાબર કેટલા? 8x. સાબા બરાબર કેટલા? 15x. હાલો આ કાટકોણ ત્રિકોણ છે. મને જવાબ આપો ભાઈ. આ a, આ b, આ c. બોલો થીટા ક્યાં લેવાનું? a પાસે કે c પાસે? a પાસે કે c પાસે? હાલો ક્યાં? a પાસે. ક્યાં બાત હે? થીટા લીધું a પાસે. સાબા કયું, પાબા કયું, કર્ણ કયું? હાલો મને પેલા કહો સામેની બાજુ કઈ છે? આમાં સામેની બાજુ કઈ છે બાપલિયાઓ? જવાબ સામેની બાજુ કઈ? BC. વેરી ગુડ. બરાબર ને? સાબા. હવે કર્ણ કયું છે? કર્ણ કયું ભાઈ? કર્ણ બેટા, કર્ણ. કાટખૂણા ના
બાજુ આવડા કર્ણ. ઓકે, હવે પાબા કયું? પાબા 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 એ બી. શાબાશ. હવે આપણી આગળ પાબા 8x છે, મૂકી દઈએ. સાબા 15x છે. ઓકે, હવે એસી ગોતવું પડશે. પૈથા દાદાનું સૂત્ર મૂકીએ. એસી નો વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. ધ્યાન રાખજો, એબી એટલે કે 8x નો વર્ગ, ઓકે, વત્તા બીસી એટલે 15x નો વર્ગ. હાલો, 8x નો વર્ગ કેટલો થાય? કમેન્ટમાં જવાબ. 8x નો વર્ગ કેટલો થાય? 64. શાબાશ શાબાશ. હાલો, 64x નો વર્ગ. શાબાશ. હાલ ભાઈ જા. વત્તા 15x નો વર્ગ કેટલો થાય? 15x નો વર્ગ કેટલો થાય? વેરી ગુડ, 225 x વર્ગ. હવે 225 ની અંદર તમે 64 નાખો, શું જવાબ આવશે? 225 માં તમે 64 નાખો તો 5 ને 4 9, 6 ને 2 8, 2 એમ. કેટલો જવાબ આવે બેટા? 289 x વર્ગ. ઓકે, આ એસી વર્ગ મળ્યો ને આપણને. તો આપણે જોવે એસી, તો 289 નું વર્ગમૂળ કેટલું થાય? 1 થી 25 ના વર્ગ અને વર્ગમૂળ યાદ જ હોવા જોઈએ. 289 નું વર્ગમૂળ કેટલું થાય? 17. ક્યાં બાત હે? 17. x વર્ગ છે એમાંથી આવી ગયો x. હાલો, ડન છે? ડન છે દીકરાઓ? તો કર્ણ આપણને મળી ગયો 17x. હવે દાખલામાં જે ગોતવાનું કીધું ભાડ ભાડ ગોતી નાખીએ. પેલા કીધું સાઇન એ. હાલો, સાઇન નું સૂત્ર બોલો. સાઇન એ, સાઇન નું સૂત્ર બોલો બેટા. હાલો હાલો હાલો, બધાયનો આન્સર, બધાયનો આન્સર. સાબાના છેદમાં કર્ણ. વેરી ગુડ. સાબાના છેદમાં કર્ણ. તો સાબા કેટલા છે ને કર્ણ કેટલા છે? સાબા કેટલા ને કર્ણ કેટલા? બધાયને આવડ્યો. 136 ને આવડે. સાબાના છેદમાં કર્ણ બોલો. સાબા કેટલા? સાબા છે 15x. કર્ણ કેટલા? 17x. ઓકે, તો આપણે મૂકવાનું 15x ના છેદમાં 17x. બેટા x ઉડ્યા એટલે 15 ના છેદમાં 17. હાલો, ડન છે? હાલો, ડન છે? એના પછી sec a. sec a નું સૂત્ર. sec કોનું ઊંધું છે? કોસનું. કોસનું હતું પાબાના છેદમાં કર્ણ. તો sec a નું સૂત્ર શું થાય? sec a નું સૂત્ર શું થાય? હાલો, sec a નું સૂત્ર શું થાય? યસ, વેરી ગુડ બેટા, વેરી ગુડ મારા દોસ્તો. કર્ણના છેદમાં પાબા. વેરી ગુડ. હાલો, તો કર્ણ કેટલા છે આપણી આગળ? તો કે ભાઈ 17x. પાબા કેટલા છે આપણી આગળ? તો કે 8x. x ઉડ્યા એટલે 17 ના છેદમાં 8. હાલો, ડન છે? હાલો, ડન છે? જગો મગો, જગો મગો, જગો મગો. એ હાલો હાલો, લખાઈ ગયું બધાને મારી હારવાર? કેટલા લોકો મારી સાથે લખતા જાય છે? બહુ ઈઝી દાખલા છે બેટા, કાંઈ અઘરું નથી. શાંતિથી કરો ને એટલે મજા જ આવે ભાઈ. શાંતિથી કરો એટલે મજા જ આવે, કાંઈ અઘરું નથી બાપ. ડન મારા દોસ્તો, મારા પ્યારા પ્યારા દોસ્તો, મારા ડાયા ડાયા ભાઈઓ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જગમગો, વેરી ગુડ. હાલો, એના પછી હવે બધાને આવડવું જોઈએ. આ દાખલો તમારે કરવાનો છે. cos થીટા બરાબર 13 ના છેદમાં 12. હાલો બાપલિયા, cos થીટા નું સૂત્ર. cos થીટા નું સૂત્ર. હાલો, cos થીટા નું સૂત્ર. પાબાના છેદમાં કર્ણ. બધાયનો આન્સર જો. એક 38, એક 38 નો આન્સર. હાલો 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 હાલો, પાબાના છેદમાં કર્ણ. ચલો અહીંયા ધ્યાન રાખો, પાબાના છેદમાં કર્ણ. ઓકે, તો હવે અહીંયા તમારે ડુમ 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 કરવાનું. શું કરવાનું? ડુમ ડુમ ડુમ. હાલો, રેડી છો ડુમ 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 કરવા માટે? આ થઈ ગયું એ, આ થઈ ગયું બી, આ થઈ ગયું સી. હવે મારા દીકરાઓ, અહીંયા જે છે આપણને કીધું cos થીટા. cos a લખ્યું હોત તો એ પાસે થીટા લે. cos c લખ્યું હોત તો c પાસે થીટા લે. પણ અહીંયા cos થીટા લીધું તો ગમે ત્યાં લઈ શકીએ. તો કયો તમે, a પાસે થીટા લેવું છે કે c પાસે? તમે કયો અહીંયા થીટા લઈએ? a પાસે લેવું કે c પાસે? a પાસે કે c પાસે? હા, a પાસે. સરસ. હાલો, તા લીધું થીટા. હાલો, મને કોમેન્ટમાં આન્સર આપો. કર્ણ કોણ છે? બધાને આવડવું જોઈએ બેટા. કર્ણ કોણ છે? કર્ણ, કર્ણ કોણ છે? શાબાશ, એસી. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કઈ ન ઘટે. હાલો ભાઈ, તો સાબા શું છે બેટા? સાબા 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 સાબા.
પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાબા સાબા બીસી ઓકે. હાલો બેટા, પાબા શું છે? પાબા 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 પાબા. વેરી ગુડ, વેરી ગુડ. પાબા, ક્યા વાત હે. તો હવે દાખલામાં આપણને કીધું કોસ થીટા એટલે કે પાબાના છેદમાં કર્ણ. મતલબ એવો થાય કે પાબા જે છે એ 13x છે અને કર્ણ જે છે એ આપણી આગળ 12x છે. હે ને? હાલો ડન. પાબાના છેદમાં કર્ણ. કઈ ભૂલ નથી પડતી ને ભાઈ? કારણ કે કર્ણ મોટો. આ જો તો ચોપડીમાં 12ના છેદમાં 13 નથી ને, જરાક ચેક કરો તો. જો તો સર શેક છે રકમમાં, બરાબર છે. અહીંયા હું છે? શેક છે. મેં કીધું ડોહું લોચો કેમ થયો? હવે મને કેમ ખબર પડે એમાં ભૂલ હશે? કારણ કે કર્ણ મોટો હોય. અહીંયા જો પાબા કેવા છે? 13 છે અને કર્ણ 12 છે. મતલબ રકમમાં ભૂલ છે. કેમ? ત્રિકોણમાં સૌથી મોટો કર્ણ હોય. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટો કોણ હોય? કર્ણ. એટલે અહીંયા કોસ નથી ભાઈ, અહીંયા શું છે? સેક થીટા છે. તો સેક થીટા છે તો ઊંધું થઈ જાય ને. પાબાના છેદમાં કર્ણની બદલે થઈ જાય કર્ણના છેદમાં પાબા. હવે બરાબર. મેં કીધું હાલો કઈક ડખો થયો. સમજાણું? તમને ખબર પડી જાય. કેમ ખબર પડી જાય? કર્ણ સૌથી મોટો હોવો જોઈએ. તો અહીંયા પાબા કેટલા? 12x અને કર્ણ જે છે એ કેટલા થાય? 13x. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે? ડન છે સર? ચેપ્ટર 8મું 2 ટાઈમ થઈ ગયું છે, ત્રીજી ટાઈમ. વેરી ગુડ. હવે જરાક ધ્યાન રાખો બેટા. હવે આપણી આગળ છે પાબા કેટલા છે? તો કે ભાઈ 12x, કર્ણ 13x. હાલો ગોતી નાખીએ બીસી. પાયથાગોરસનું સૂત્ર AC² = AB² + BC². જગતની માલિપા બેઠેલા મારા લોકો, આ AC બરાબર મૂકવાનું છે તમારે 13x² અને એમ કહેવાય કે AB બરાબર તમે મેલ દો બાપ 12x² અને BC² એમ નામ. અને મારા બાપ આ ધાર 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 કરતા 13x² થાય તો જવાબ શું આવે? ધાર 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 ધાર. કોમેન્ટમાં જવાબ આપો. હાલો 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 હાલો. 169. ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને એમ કહેવાય બાપ કે તમે 12 કરો ને તો કેટલો થાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો હાલો, બધા એનો આન્સર જોવે છે. બરાબર છે. 144 x², બરાબર છે, વત્તા BC². હવે 169x² એમ નામ. આ 144 પ્લસ છે, આમાં હવે તો માઇનસ થાય. = x² = BC². 169 માંથી 144 જાય, શું આન્સર આવે? એ હાલો 25. ક્યાં બાત હે. 25 = BC². તો BC = 25 નું વર્ગમૂળ કેટલું બાપ? 25 નું વર્ગમૂળ કેટલું? જવાબ 25 નું વર્ગમૂળ કેટલું? 5. ક્યાં બાત હે. હાલો ડન છે? ડન છે. પણ અહીંયા x મૂકવાનું. આપણે ભાઈ અહીંયા x મૂકતા ભૂલી ગયા, પણ તમે ભાઈ બહેનો નહીં ભૂલતા હો. એ હરકું લખાય ને તાર બાપના હમ છે. આ બાપુ લખાઈ ગયું. જો બાપાને હમ આપો એટલે બધું હાલો. હાલો ડન. હવે હું કીધું તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. બધા જ ત્રિકોણમિતીય એટલે શું? એટલે કે સાઇન એ ગોતવાનું, સાઇન એ ગોતવાનું, કોસ થીટા એ ગોતવાનું, ટેન થીટા એ ગોતવાનું. હે ને? હા કે ના? કોસેક થીટા એ ગોતવાનું. અમે ગોતી લઈશું, અમને કઈ વાંધો છે જ નહીં. સેક તો આપણને આપ્યું જ છે. કોટ થીટા એ ગોતવાનું. હાલો રેડી છો ભાઈ? હાલો રેડી છો? બોલો સાઇન થીટાનું સૂત્ર. જવાબ સાઇન થીટાનું સૂત્ર. યસ, વેરી ગુડ. હાલો 140 તો આન્સર જોવે. સાઇન થીટાનું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. શાબાશ, સાબાના છેદમાં કર્ણ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. હાલો સાબાના છેદમાં કર્ણ, બરાબર ને? તો સાબા કેટલા જો વાપરી આવો? 5x. કર્ણ કેટલા? 12x. તો અહીંયા લખીએ 5x ના છેદમાં 12x. કર્ણ 12x નથી, 13x છે હો ભાઈ. હાલો x ઉડી ગયા. હે ને? તો જવાબ કેટલો આવ્યો? 5 ના છેદમાં 13. હાલો જગો મગો, હાલો જગો મગો બકાવ.
જગમગો જગમગો થાય. આ સાઈન ને હું પેટમાં દુખતું હશે તો એસ રહી ગયો. જેમ લગ્નમાં ફુવારી હોય ને એમ અહીંયા એસ રિહાણો તો બોલો. હા હો, લગ્નમાં સૌથી વધારે કોઈ રિહામણી કરે ને તો ઈ હોય આપણા ફુવા. એને મનાવવા પડે કેમ એટલે કુમાર રહ્યા ને ઘરના. હાલો ડન. ચલો હવે અહીંયા ધ્યાન રાખો. હાલો સાઈન થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. બાપા સાબા કેટલા તો કે 5x, કર્ણ કેટલા તો કે 13x, x ઉડી ગયા એટલે 5 ના છેદમાં 13. હાલો કોસ થીટા નું સૂત્ર કોમેન્ટમાં જવાબ. કોસ થીટા નું સૂત્ર જવાબ એ બાપા. હાલો વાપરી જાઓ. મારા મોબાઈલમાં બેટરી ફિનિશ થઈ જાય તો પછી હું તમારી કોમેન્ટ કેમ વાંચીશ. પેલા હાલો કોસ થીટા પાબાના છેદમાં કર્ણ હે ને. હાલો પાબા તો કે પાસેની બાજુ કેટલી છે તો કે 12x. કર્ણ કેટલા તો કે 13x, x ધૂમ તો 12 ના છેદમાં 13. ડન. ટેન થીટા નું સૂત્ર તો કે સાબાના છેદમાં પાબા. સાબાના છેદમાં પાબા. ઓકે હાલો તો હવે સાબા સાબા એટલે સામેની બાજુ કેટલી છે 5x. વેરી ગુડ. પાસેની બાજુ કેટલી છે તો કે ભાઈ 12x. ઓકે આ ઉડી ગયા એટલે 5 ના છેદમાં 12. ડન. હવે શું કરશું તો કે સાઈન નું ઊંધું કોસેક. આપણને ઊંધું ખબર જ છે તો સૂત્ર મૂકવાની જરૂર નથી. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 13 ના છેદમાં 5 કરી નાખવાના. 5 ના છેદમાં 13 ના ઊંધા. 10 નું ઊંધું શું થાય કોટ. તો આપણે લખીએ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 5 ના છેદમાં 12 જવાબ આવ્યો તો આનો હવે 12 ના છેદમાં 5. જગો મગો જગો મગો. હાલો બાપા જાવ. હાલો જગો મગો જગો મગો. હાલો જવાબ 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 જવાબ. વેરી ગુડ. હાલો હું 2 મિનિટ માટે તમારી કોમેન્ટ બંધ કરું છું. બધા દાખલો લખી નાખે. 2 મિનિટ માટે કોમેન્ટ બંધ કરું છું. હાલો પીપુડી વાળાના પેલા તન મન જાઓ કે હું મારા મોબાઈલ નું ચાર્જર ગોતી આવું બકુડાવ. હવે મારા દીકરાઓ તમે લોકો આનો સ્ક્રીનશોટ પેલા લઈ લો બાપ. કેમ તો કે મારા મોબાઈલમાં બેટરી નથી. આગળ 5 મિનિટમાં મારો મોબાઈલ ધૂમ ધૂમ થઈ જાય તો ફટાફટ પેલા સ્ક્રીનશોટ લઈ લો હે ને. હાલો સ્ક્રીનશોટ પાડો ઝડપથી. સ્ક્રીનશોટ પડેલા ડન કેજો. પીડીએફ હું તમને કાલે એકારે મોકલી દઈશ કે એસએસ પાડી લ્યો કારણ કે મારા મોબાઈલમાં બેટરી નથી. હું કેમ મોકલું તમને એટલે હે ને. એટલે અત્યારે ખાલી ઓલું કરી લો. ડન. ઓકે હાલો હવે આનો સ્ક્રીનશોટ પાડો. ઓલું એડેપ્ટર ઉપર હશે જો આ સીતો છે ઈ ઓલું ઉપર પાઠભાઈ નું ડેસ્ક છે કે ત્યાં ચાર્જર પડ્યું હશે બરાબર. અને જો ઓલો લાંબો વાયર પડ્યો હશે ઓલા માઇકમાં આપણે નાખીએ ખબર રોડમાં સીપીયુ માં લગાડેલો છે. ઓકે વાંધો નહીં. હાલો હાલો ડન. ઓકે હાલો પાડો આનો સ્ક્રીનશોટ ઝડપથી. પાડો આનો સ્ક્રીનશોટ. ઓકે ચલો દીકુડા. તો આજે લેક્ચર હું અહીંયા સુધી રાખું છું. કેમ કારણ કે આના પછી તરત મારો હમણાં 5 મિનિટમાં 9મા ધોરણમાં લેક્ચર છે. હવે જ્યાં લગી હું તમારા લોકોની કોમેન્ટ ન વાંચું ને ત્યાં લગી આપણને હવામાં ભણાવવાની મજા ન આવે. મને તો તમારો જવાબ જોવે. કંઈક તમારો ડાઉટ હોય તો હું તમારો ડાઉટ સોલ્વ કરાવું હે ને. 2 વે કોમ્યુનિકેશન થાય તો આપણને લેક્ચરમાં જગોમગો થાય. તો આજે આજનો લેક્ચર અહીંયા લગી રાખીએ. કાલે આપણે કદાચ થોડુંક વધારે ખેંચશું અને સ્વાધ્યાય આપણે આવડો આ પૂરો કરશું. ખરા ખોટા તે આપણે પૂરા કરશું. એટલે કાલે આપણો આ સ્વાધ્યાય જે છે એ પૂરો થઈ જશે અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં હાલો ને એક દાખલો કરી નાખીએ એટલે પછી છે ને વાંધો ન આવે. એક દાખલો કરી નાખીએ કે પૂરું નહીં થાય ડોહું. હાલો એક દાખલો કરી નાખીએ. એક દાખલો કરી નાખીએ. હાલો રેડી. એક દાખલો કરી નાખીએ. રેડી. છેલ્લો દાખલો. ભાઈ મારે પીડીએફ સીપીયુ માં વાંચવા આવી એટલે સોરી કોમેન્ટ સીપીયુ માં વાંચવા આવવું પડશે. હાલો રેડી. ઓકે ચલો ફોર્થ નો એસએસ હમણાં પાડવા દો. ચોથા નો એસએસ પાડવા દો. પેલા એક વખત જોઈ લો. હાલો શું કીધું ભાઈ. ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેથી કોસ એ બરાબર કોસ બી થાય તો સાબિત કરો ખૂણો એ બરાબર ખૂણો બી. હાવ ઈઝી દાખલો. 3 સ્ટેપ નો દાખલો. જો સમજો બહુ ઈઝી છે. 2 કાટકોણ ત્રિકોણ દોરવાના. આ પેલો હાલ ભાઈ હરકો દોરાઈ જા તાર મમ્મી હમ. હાલો આ પેલો. બીજો દોરીએ. ओके ले इसको क्या हुआ भाई डुप्लीकेट था डुप्लीकेट. हाल भाई हाल मार बाप हाल. हाँ हालू हालू हाल. હવે જો આપણને હું કીધું ખૂણો એ અને ખૂણો બી લઘુ કોણ છે. લઘુ કોણ કોને કહેવાય કે જેનું માપ 90 અંશ કરતા ઓછું હોય એને લઘુ કોણ કહેવાય. તો આ તો કાટખૂણો છે ને. આ તો કાટખૂણો છે એટલે એ અને બી ત્યાં નહીં મૂકી શકાય. એટલે અહીંયા એ મૂકું છું ને અહીંયા બી મૂકું છું કારણ કે લઘુ કોણ કીધું.
જો અહીંયા બી મૂકો તો લઘુકોણ થોડો થાય તો કાટખૂણો થાય, એટલે એ અને બી ક્યાં મૂકવાનું? ઉપર અને નીચે, ઉપર અને બી નીચે. ઓકે, તો વધ્યું કોણ? સી. તો એ કાટખૂણાની જગ્યાએ મૂકી દો. હાલો, ડન છે, ખબર પડી ગઈ. તો સાહેબ બબે ત્રિકોણ હું લેવા તમે દોર્યા? કારણ કે એકમાં આપણે કોસ એ ની કિંમત ગોતશું, બીજામાં આપણે કોસ બી ની કિંમત ગોતશું. તો પેલા કોસ એ ની કિંમત ગોતી લઈએ. કોસ એ, કોસ એ નું સૂત્ર શું? તો કે સાહેબ પાબાના છેદમાં કર્ણ. નાના બાવને હવે તો ખબર પડે હે ને. એ કીધું મતલબ શું થાય સાહેબ? તો કે થીટા લેવાનું એ પાસે. તો આવડી આ થઈ ગઈ સાબા, બરાબર ને? આવડું આ બાજુ થઈ ગઈ સાબા, આવડું આ થઈ ગયું પાબા, અને આવડું આ થઈ ગયું કર્ણ, કારણ કે થીટાની સામેની બાજુ સાબા, કાટખૂણાની સામેની બાજુ કર્ણ, અને આવડું આ થઈ ગયું આપણું પાબા. ઓકે, પાબા એટલે શું? તો કે એસી. અહીંયા નીચે લખી નાખું, ચલો એસી. કર્ણ એટલે શું? એ બી. હાલો, ડન. આ થઈ ગયું કોસ એ. હવે આપણે ગોતવાની છે કોસ બી ની કિંમત, બરાબર ને? તો કોસ બી મતલબ આપણે હવે થીટા ક્યાં લેશું? બી પાસે. તો સાબા કઈ થશે? તો કે થીટાની સામેની બાજુ આવડી આ થઈ ગઈ સાબા, આવડું આ થઈ ગયું પાબા, અને આ થઈ ગયું કર્ણ. ડન છે, ડન છે. હવે દીકરાઓ કોસ બી નું સૂત્ર તો એ જ રહેવાનું, પાબાના છેદમાં કર્ણ, પણ બાજુ બદલાઈ જશે. હવે પાબા કોણ થયું? હવે પાસેની બાજુ થયું સીબી અથવા બીસી, જે લખવું લખી શકાય. એના છેદમાં કર્ણ કોણ? તો કે એ બી. હાલો, તો આપણને કોસ એ ની કિંમત મળી ગઈ, કોસ બી ની કિંમત મળી ગઈ. હવે દાખલા મૂકી દઉં. દાખલામાં આપણને એમ કીધું કોસ એ બરાબર કોસ બી. કોસ એ નો જવાબ કેટલો આવ્યો દીકરાઓ? તો કે 80 ના છેદમાં એ બી. ઓકે ભાઈ. કોસ બી નો જવાબ કેટલો આવ્યો? તો કે બીસી ના છેદમાં એ બી. ઓકે ભાઈ, છેદ હરખા ઉડી ગયા, મતલબ એસી બરાબર બીસી. હવે તમે 9મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં એક પ્રમેય શીખી ગયા 7.2 કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. યાદ છે? ન હોય તો યાદ રાખી લો. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય એટલે જ્યારે બે બાજુ સમાન છે તો એને અનુરૂપ ખૂણા, એટલે કે એની સામેના ખૂણા કયા ખૂણા થાય? ખૂણો એ અને ખૂણો બી. હવે કેમ ખબર પડી? તો બેમાં કોમન સીસી છે ને, એ કાઢી નાખવાનું. બેમાં કોમન શું છે? સીસી કાઢી નાખવાનું. મતલબ શું થાય? ખૂણો એ બરાબર ખૂણો બી. ક્યાંથી આવ્યું ભાઈ? તો કે આ આવ્યું પ્રમેય 7. પણ એ તો અહીંયા પ્રમેય 7.2 નહીં લખીએ, આપણે આખું લખશું સમાન. હજી એક વખત આપણને એ અને બી લઘુકોણ કીધું એટલે એ અને બી લીધું, એ અને બી લીધું, અહીંયા સીસી લઈ લીધું. પછી આપણને કીધું કોસ એ એટલે એ પાસે થીટા લીધું. કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, પાબા એસી, કર્ણ એ બી એટલે એસી છેદમાં એ બી. પછી કોસ બી એટલે બી પાસે થીટા લીધું. કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, પાબા કોણ? તો કે બીસી, કર્ણ એ બી. એ અહીંયા કિંમત મૂકી કોસ એ અને કોસ બી ની. એ બી કટ. એસી બરાબર બીસી. તો અહીંયા જે છે એ સીસી નીકળી જાય એટલે ખૂણો એ બરાબર ખૂણો બી. કેમ? સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. દાખલો પૂરો. ડન છે, ડન છે, ડન છે. હાલો પીપુડી વાળાઓ બધા આન્સર આપો. હવે હાલો સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી, સ્ક્રીનશોટ લઈ લો. આ તમને છે ને રેઢા મુકાય એમ નથી. હાલો હવે એક ચોથા દાખલાનો સ્ક્રીનશોટ બાકી હતો લઈ લો. ચોથો દાખલો. તો દીકરાઓ આજનો લેક્ચર અહીંયા સુધી. આપણે 5 દાખલા થઈ ગયા. કાલે આપણે કરશું. આજે કેટલા દાખલા થયા? કેટલામાં દાખલા લગી થયું આજે? આજે આપણે કર્યું 6 દાખલા. 7મો દાખલો, 8મો દાખલો, 9મો દાખલો, ઓહો 10મો દાખલો, ઓહો ઓય હજી 5 દાખલા કરવાના છે. તો કાલે આપણે થોડુંક ખેંચશું હે ને, એટલે પછી આપણે કાલે સ્વાધ્યાય આપણે પૂરો કરીએ અને પછી આપણે જે છે એ 8.2 શરૂ કરી શકીએ. તો કાલે આપણે 5 દાખલા કરશું, થોડુંક સ્પીડમાં કરશું. ડન છે? ડન. ચલો દીકરાઓ મળીએ છીએ આવતીકાલ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ટાટા, ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.